બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના વિભાજિત થયેલ નસરતપુરા ગ્રામ પંચાયત સમરસ સરપંચ તરીકે ઈશ્વરભાઈ પટેલ અને 8 સભ્યો બિનહરીફ જાહેર કરવામાં આવ્યા। કાંકરેજ તાલુકામાં વિભાજિત થયેલ ગ્રામ પંચાયતો સમરસ બની રહી છે, જેમાં નસરતપુરા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે પટેલ ઈશ્વરભાઈ અણદાભાઈને બિનહરીફ જાહેર કરવામાં આવતા ભારે ખુશીની લહેર છવાઈ ગઈ હતી। જોકે 8 વોર્ડના સભ્યો બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે અને બિનહરીફ સરપંચ ઈશ્વરભાઈ પટેલે 18 આલમના લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો અને તેમણે પોતાના ઉપર મૂકેલ વિશ્વાસ પ્રમાણે ગામડાના પડતર પ્રશ્નો અને વિકાસના કામો માટે સતત પ્રયત્નો કરી ગામનો વિકાસ થાય એવી આશા વ્યક્ત કરી હતી। આમ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ નજીક આવી રહી છે, ત્યારે કાંકરેજ તાલુકામાં વિભાજિત થયેલ ગ્રામ પંચાયતો સમરસ થવાનો સિલસિલો યથાવત રહ્યો છે। રિપોર્ટર ભગવાન રાયગોર, કાંકરેજ। પટેલ ઈશ્વરભાઈ અણદાભાઈ નસરતપુરા ગ્રામ પંચાયતમાં ગામ લોકોએ ભેગા મળીને 18 આલમ ભેગા મળીને બધાનો ટોટલ ગોમનો સહકારથી મને આખા ગોમ ભેગા મળીને મને બિનહરીફ જાહેર કર્યો। એ બદલ હું ગામ લોકોનો ને 18 આલમનો ને આડોશી પાડોશી ગામોનો બધાનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક હું આભાર માનું છું। અને હવે આવતા સમયની અંદર જે સમયની અંદર જ્યારે મને બિનહરીફ બનાવ્યો છે, એટલે હું ગામના વિકાસ માટે ગામના નાના મોટા જે પ્રશ્નો હશે, ગામના જે વિકાસના કામોમાં કદાચ કંઈક અડચણરૂપ હશે ને કદાચ સમય કોઈ હશે કદાચ કામ નહીં થયા હોય તો એ કામ હું પૂરા કરી અને ગામના વિકાસ માટે તત્પર રહીશ અને ગામનો બનેલી ગળા જેના નાના મોટા પ્રશ્નો સોલ્વ કરીને પણ હું આગળ વધારીશ અને ગામને કહેવાનો મિનિંગ કે વધારે પડતો સહયોગ આપી એમનો હું પ્રેમ આપી અને એમની જે લાગણી હતી અને એમનો જે પ્રેમ હતો મારા ઉપર જે પ્રેમ હતો લાગણી હતી બદલ એમને મને બિનહરીફ સરપંચ બનાવીને ખૂબ ખૂબ એમનો આભાર, ખૂબ ખૂબ અભિનંદન। અસ્તુ, ભારત માતા કી જય। ઓકે।